વેલકમ બેક. નવસારીમાં ખાણ ખનીજ વિભાગ પર કરોડોના કૌભાંડનો આક્ષેપ લાગતા ચકચાર મચી ગઈ છે. નવસારીના ખાણ ખનીજ વિભાગમાં કરોડોના કૌભાંડના ગંભીર આક્ષેપ સાથે એક સ્થાનિક કોન્ટ્રાક્ટરે અધિકારી પર હેરાનગતિ અને પક્ષપાતના આરોપો લગાવીને વિડીયો વાયરલ કર્યો છે. કોન્ટ્રાક્ટરનો આરોપ છે કે તેમની માન્ય પરમિટો ઇરાદાપૂર્વક અટકાવવામાં આવી રહી છે. સાથે જ ભ્રષ્ટ અધિકારીઓ રોયલ્ટીનો ઉપયોગ ન કરીને વરસાદ આવે એટલે કામગીરી અટકાવી દઈને કરોડો રૂપિયાની ઉચાપત કરવાની ફિરાકમાં હોય તેવો આક્ષેપ કર્યો છે. पर जावे जैसे खर सूपा है, भट्टाई है, कोई भी तालाब 30-40 फाइल खुली है ऐसी, किसी पर भी जावे 12% से ऊपर रॉयल्टी यूज ही नहीं हुई है। अब ये वेट कर रहे हैं कि 3-4 दिन में बारिश आ जावे और इनको फेवर कर देवे और काम खत्म कर दे ये साल का। કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે ખાણ ખનીજ વિભાગમાં ખનનની કામગીરીમાં ચોરી કરી રહ્યું છે અને વાલા દ્વાલાની નીતિ અપનાવી રહ્યું છે. ત્યારે કોન્ટ્રાક્ટરે ન્યાયની માંગ સાથે કલેક્ટરને પણ રજૂઆત કરી છે. जो तालाब कम से कम 40 तालाब की फाइल खुली है, कोई भी तालाब में मिनिमम 20,000 गाड़ी की चोरी हर तालाब में निकलेगी। माइनिंग डिपार्टमेंट का यही पैटर्न है। 3 साल से परेशान है हम। मेरी फाइल्स खोल के देख लीजिए आप। 3 साल से एक रॉयल्टी से ऊपर मेरे को 2 साल में कभी रॉयल्टी मिलती नहीं है, कोई भी मेरी फाइल हो। और इन लोग को 10-10, 12-12 रॉयल्टी पूरे साल में मिलती है। ખાણ ખનીજ અધિકારીનું કહેવું છે કે આરોપ લગાવનાર કોન્ટ્રાક્ટરની 15 પરમિટ મંજૂર કરાઈ હતી, પરંતુ 4 પરમિટમાં 1 વર્ષથી વધુ સમયથી પેનલ્ટી બાકી હોવાથી નિયમ મુજબ પરમિટ રોકવામાં આવી છે. સાથે જ 3 લાખ મેટ્રિક ટન ગેરકાયદે ખનનની ફરિયાદને પગલે કારણદર્શક નોટિસ અપાઈ હોવાનું કહીને તમામ આક્ષેપોને ફગાવ્યા છે. વિડીયો જસ્ટ આપણા માધ્યમ દ્વારા એ ખુલાસો અમે કરીએ છીએ કે જે વિડીયો જે ફરિયાદી શ્રી દ્વારા આક્ષેપો કરવામાં આવે છે એમાં સંપૂર્ણ કોઈ તથ્ય નથી. અત્રેની ઓફિસથી જે નિયમ અનુસાર જે કાર્યવાહી કરવામાં આવે છે સરકારી એ જ કરવામાં આવી છે. એમના પ્રત્યે કોઈ પેલું ભેદભાવ કે પક્ષપાત ભર્યું વલણ નાખવામાં આવ્યું નથી.